ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો મોટો રાઉન્ડ આવવાની આગાહી સામે આવી છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ હવે વધુ મજબૂત બની અને પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ 30 જુલાઈની સાંજ સુધીમાં અથવા તો 31 જુલાઈની બપોર સુધીમાં ગુજરાતમાં પ્રવેશી શકે છે અને ત્યારબાદ રાજ્યમાં ફરી એક વખત વ્યાપક વરસાદી માહોલ સર્જાઈ શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ ઓડિશા પર લેન્ડિંગ કર્યા બાદ સતત પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. આ સિસ્ટમ આજે મજબૂત બની અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. હવે સવાલ એ છે કે આ ડીપ ડિપ્રેશન એટલે શું? ડીપ ડિપ્રેશનને એક મજબૂત હવામાનની સિસ્ટમ માનવામાં આવે છે. જો આ સિસ્ટમ હજી વધુ મજબૂત બને તો વાવાઝોડાનું સ્વરૂપ પણ લઈ શકે છે. જો કે હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી કોઈ જ શક્યતા અત્યારે નથી દેખાઈ રહી, પરંતુ આ સિસ્ટમની સૌથી મોટી અસર ગુજરાતના હવામાન પર જોવા મળી શકે છે. 30 જુલાઈની સાંજ સુધીમાં અથવા 31 જુલાઈની બપોર સુધીમાં આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશી શકે છે. સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચતા જ રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. આ વરસાદી માહોલ 31 જુલાઈથી શરૂ થઈ અને 4 અને 5મી ઓગસ્ટ સુધી જોવા મળી શકે છે. એટલે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એક વખત લાંબો વરસાદી રાઉન્ડ જોવા મળે એવી શક્યતાઓ છે. આ સિસ્ટમની અસર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી શકે છે. રાજ્યના અંદાજે 90% વિસ્તારમાં આ સિસ્ટમની અસર થવાની સંભાવના છે અને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બની શકે છે. જોકે હાલ આ સિસ્ટમ ગુજરાતથી થોડી દૂર છે, તેથી કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે અને કયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે તે સિસ્ટમ રાજ્યની નજીક પહોંચ્યા બાદ જ વધુ સ્પષ્ટ થઈ શકે છે. હાલના અનુમાન પ્રમાણે આ સિસ્ટમનો ટ્રેક ઉત્તર ગુજરાત તરફથી પસાર થઈ અને મધ્ય ગુજરાત તરફ રહેવાની શક્યતા છે. જો સિસ્ટમનો આ જ ટ્રેક જળવાઈ રહેશે તો મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા ઊભી થઈ શકે છે. ખાસ કરી અને અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. સિસ્ટમનો ચોક્કસ માર્ગ અને તેની તીવ્રતા આગામી દિવસોમાં વધુ સ્પષ્ટ થશે, પરંતુ હાલના અનુમાન પ્રમાણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની સારી અસર જોવા મળી શકે છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છની. આ સિસ્ટમની અસર માત્ર મધ્ય અને ઉત્તર ગુજરાત પૂરતી જ સીમિત નથી રહેવાની. ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારા વરસાદની પૂરી શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત કચ્છ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. એટલે કે આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર જોવા મળી શકે છે. હાલ સૌથી મહત્વની વાત એ છે કે બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલી આ સિસ્ટમ સતત પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને ગુજરાત તરફ આવી રહી છે. સિસ્ટમ 30 જુલાઈની સાંજ અથવા 31 જુલાઈની બપોર સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ 31 જુલાઈથી 4 અને 5મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ રાજ્યના અંદાજે 90% વિસ્તારને અસર કરી શકે છે. જોકે સિસ્ટમ જેમ જેમ ગુજરાતની નજીક આવશે તેમ તેમ તેનો ચોક્કસ ટ્રેક વધુ સ્પષ્ટ થશે અને ત્યારબાદ જ નક્કી થઈ શકશે કે કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે અને ક્યાં સામાન્ય વરસાદ રહેશે. હાલના અનુમાન પ્રમાણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ સારો વરસાદ પડી શકે છે. તો હવે ગુજરાતના લોકો માટે આગામી થોડા દિવસો મહત્વપૂર્ણ બની રહેશે. જોકે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બની અને આગળ વધી રહી છે, ત્યારે તેનો ચોક્કસ ટ્રેક કઈ તરફ રહેશે અને કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડશે તેના પર સૌની નજર રહેશે. ત્યારે આગામી દિવસોને હવામાનને લગતી તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.